એની માટે આપણે પહેલા પરિવાર સંબંધી યુનિટી ઇન ડાયવર્સિટીમાં થોડી વાત સમજવાનો પ્રયત્ન કરીએ, પછી સમાજ, કારણ કે પરિવાર છે એનાથી સમાજની રચના થાય છે. ફેમિલીઝ કમ ટુગેધર ટુ ક્રિએટ સોસાયટીઝ એન્ડ કમ્યુનિટીઝ. એટલે પહેલા આપણી ફેમિલીમાં યુનિટી ઇન ડાયવર્સિટી એ ખૂબ જરૂરી છે, કારણ કે પૃથ્વી ઉપર અત્યારે રોજ 9,800 ડિવોર્સિસ થાય છે. And it will touch the magical but unfortunate figure of 10,000 divorces per day. જાગ્રત અવસ્થામાં બોલું છું. રોજના 9,800 ડિવોર્સિસ થાય છે. આ તો પરિવાર. રોજના લગભગ 500 થી વધારે લોકો ડોમેસ્ટિક ગન્સથી મરે છે. આટલી બધી ઘૃણા પરિવારમાં, આટલા બધા સેપરેશન અને ડિવોર્સિસ પરિવારોમાં થાય છે, તો પહેલા પરિવારમાં જે ડાયવર્સિટી છે એમાં યુનિટી લાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એની માટે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી વાત કરતા. How many of you had the fortune of having darshan of Pramukh Swami Maharaj? Raise your hands. Or 90% of you. પ્રમુખ સ્વામી મહારાજે, અમે જે સંસ્થામાંથી આવ્યા છે BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ સંસ્થાને બહુ જ એક જુદી કક્ષા પર મૂકી દીધી. સિંગલ હેન્ડેડલી. હવે હું જે સ્ટેટિસ્ટિક્સ બોલું ને બરોબર સાંભળજો. સિંગલ હેન્ડેડલી પ્રમુખ સ્વામી મહારાજ ક્રિએટેડ 1,300 institutions of social and spiritual service. 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામનું નિર્માણ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ દરમિયાન કર્યું. એ પણ પોતાની ઉંમર 51 થી 95 જ્યારે આપણે રિટાયરમેન્ટના વિચારો ને ત્યારે સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. એટલે દર 15મા દિવસે એમણે સમાજને એક સંસ્થાની ભેટ આપી. આજે બધી સંસ્થા સવાઈ ચાલી રહી છે. પોતાની ઉંમર 51 થી 95 પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામોમાં ગયા. વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા થાય, પારિવારિક જીવનમાં સમસુરતભાવ, એકતા થાય અને સામાજિક જીવનમાં સેવાની પુષ્ટિ થાય, એની માટે એમને પ્રયત્ન કર્યો. લોકો એમને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, સામાજિક વ્યવસાયિક પ્રશ્નો, એવા 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of responsibly answering more than 50 letters a day without a Sunday for 45 years. અમારા જેવા એમને 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 950 થી 1000 સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી અમારે 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી ઘણા બધા સંતો આઈવી લીગ ટાઈપ ઓફ કોલેજીસ, આઈવી લીગમાં પણ ભણેલા છે. નાસા અને બોઈંગમાં કામ કરીને પણ અહીંયા સંતની દીક્ષા લીધી છે. અમે તમને એટલા માટે કીધું તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય એટલે અહીંયા ગોઠવાઈ ગયા. ઘણી વખત એમ લાગે કે આને બિચારા નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય. બધું ફાવેલું હતું ને જામેલું હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન, નિસ્વાર્થ સમાજ સેવા, ભગવાન પ્રત્યેની ભક્તિ જોઈને અમે આવ્યા છે. એ વ્યક્તિનો અનુભવ મારે તમને શેર કરવો છે. બેકગ્રાઉન્ડ મેં પ્રમુખ સ્વામી મહારાજનું એટલા માટે કહ્યું કે વ્યક્તિનું બેકગ્રાઉન્ડ હોય ને મનમાં, તો એમના વચનોની કિંમત એ વધારે સારી રીતે થાય. કે બોલનાર વ્યક્તિ કોણ છે, એમનો અનુભવ કેટલો છે. પરિવારમાં યુનિટી ઇન ડાયવર્સિટી માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સૂત્ર આપ્યું: ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું, તો યુનિટી ઇન ડાયવર્સિટી રહેશે. તો પરિવારમાં સંપીને સાથે રહી શકશો અને આનંદ કરી શકશો. દરેક પરિવારમાં 3 જણા હોય, 5 જણા હોય કે 7 જણા હોય, ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. રિપીટ વિથ મી: ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું.
તમારામાંથી કોઈ હાથ ઊંચો કરી શકે કે મારા પરિવારમાં કાયમ મારું ધાર્યું અત્યાર સુધી થયું છે, ભૂલથી એકાદો આંગળી ઊંચી કરો તો? કોઈ ના કરી શકે. એટલા માટે કે આપણે બધા સમજીએ છીએ કે પરિવારમાં દરેક પ્રત્યે આદર અને પ્રેમ હોય, દરેક પ્રત્યે રિસ્પેક્ટ હોય અને દરેકના અભિપ્રાયને આદર અને માન આપવાનું હોય. આપણે બધા સમજીએ જ છીએ. પણ છતાં ખમવાની વાત આવે ત્યારે નથી ખમી શકતા. મન ગમતું મૂકવાની વાત આવે ત્યારે નથી કરી શકતા. 99.9% તમારા ફેમિલીમાં જે ડિસિઝન હોય ને એ તમે બે ડાયવર્સિફાઈડ ડિસિઝન્સ હોય, તમે બોલો કે સારું તમે કહો એમાં પતી જાય એવું હોય. હા કે ના? 0.1% મેક્સિમમ જ એવું હોય છે પરિવારમાં કે જેમાં ડિસ્કશન ડિબેટ ચાલે. તમે એમ કહો કે આ સમરમાં આપણે ઇન્ડિયામાં માથેરાન ફરવા જવું છે, તમારા સ્પાઉસ કે સિમલા જવું છે, જવાનું ક્યાંય કહો? સિમલા કહેતો હોય હાથ ઊંચો કરો તો પ્રવચન પૂરું થઈ ગયું. યુનિટી ઇન ડાયવર્સિટી એનું તમને લોજિક આપો. સિમલા અને માથેરાન આપણે બધા જન્મ્યા પહેલાના ત્યાં છે? હા કે ના? છે. અહીંયા બેઠા છે આપણે બધાનો સ્વર્ગવાસ થશે પછી પણ સિમલા અને માથેરાન ત્યાં છે? સિમલા અને માથેરાન આપણે પૃથ્વી પર આવ્યા પહેલાના છે, આપણે જતા રહેશું પછી રહેશે. એટલે આ વર્ષે તમે સિમલા જઈ આવો, 2-4 વર્ષ પછી માથેરાન જવાય. સારું, તમારી ચોઈસ પ્રમાણે 3 વર્ષ પછી જશો તો ફેસિલિટી જરા 2-4 સારી હશે. યુ વિલ એન્જોય બેટર. અત્યારે સિમલાનો માથેરાન કરવા જશો તો બરફ ઓગળવા માંડશે. ખબર પડી કે બરફ ઓગળે એટલે શું થાય? ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. આ પણ એક તમારું ટેક અવે હોમ નંબર 2. રોજ સવારે ઉઠીને તમે ભગવાનનું નામ સ્મરણ કરો, જે પણ ભગવાનના સ્વરૂપમાં તમને શ્રદ્ધા હોય. પછી તમારા મનને એક વખત કહેવાનું કે આજે મારે મારા પરિવાર માટે ખમવાનું છે, ઘસાવાનું છે, અનુકૂળ થવાનું છે અને મનગમતું મૂકવાનું છે. તો પરિવારમાં આનંદ આવે. પરિવારમાં સમૃદ્ધિ અને શિક્ષણથી આનંદ નથી, સંપના સંસ્કારથી આનંદ છે. યાદ રાખજો, શિક્ષણ જરૂરી છે, સમૃદ્ધિ જરૂરી છે, પણ સંસ્કાર અતિ આવશ્યક છે. શિક્ષણ અને સમૃદ્ધિ હોય પણ સંસ્કાર ના હોય તો એ શિક્ષણ અને સમૃદ્ધિ કઈ જ કામમાં નથી આવતું. We have seen thousands of such happenings. You might also be a witness to many such happenings in your social circles or neighborhood or in your relatives. અત્યારે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે. 11,000 કરોડનો મામલો છે. સામે પાર્ટી છે, સગી માં અને દીકરો, બાયોલોજિકલ મધર એન્ડ સન આર ફાઇટિંગ ફોર 11,000 કરોડ રૂપીસ. બંનેના વકીલ છે. મુંબઈથી આગલા દિવસે સાંજે ફર્સ્ટ ક્લાસ કે એક્ઝિક્યુટિવ ક્લાસમાં દિલ્હી ટ્રાવેલ કરે, 5 સ્ટાર હોટલમાં સ્વીટ રૂમમાં રહે. બીજે દિવસે બંને જણા કોર્ટમાં એપિયર થાય. સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ્સ એક અપિયરન્સના 8 લાખ, 10 લાખ, 12 લાખ, 15 લાખ રૂપિયા ચાર્જ કરે. અને બંને નક્કી કર્યું છે કે આપણે વારાફરતી મુદત લેવી. ખબર પડી? બંને વકીલોને સરસ 4 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ છેલ્લા 2.5 વર્ષ આ કેસ લડતા અંધેરીમાં થઈ ગયો. તો શું કામ કેસ લાંબો ના ચલાવો? That's another chapter. What I want to convey is, જે માતા છે આ કેસમાં, એ 1960માં સાઉથ મુંબઈથી એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે. Son is also a graduate from Mumbai. He did his another graduation from London School of Economics and he did his masters from Boston University. એટલે આ પરિવારમાં શિક્ષણમાં કોઈ ખામી કરી? 11,000 કરોડનો મામલો છે એટલે સમૃદ્ધિમાં કઈ ખામી કરી? પણ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સંસ્કારમાં ખામી છે ને એટલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. સંસ્કાર અગત્યના છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત પોતાના અનુભવ પરથી કહેતા, આઈ એમ કોટિંગ ઇન વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને
અને તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. જો આવ્યો એટલે પહેલા પરિવારમાં આપણે યુનિટી કરવાની, મોટું મન રાખવું, થોડુંક જતું કરવું, સામેવાળી વ્યક્તિનું મન સાચવવાનો પ્રયત્ન કરો તો ઘણા બધા પ્રશ્નોમાંથી બચી જશો તમે, ઘણા બધા સ્ટ્રેસમાંથી તમે બચી જશો અને પરિવારના વિભાજનમાંથી પણ બચી જશો.